હાલોલ પાલિકાનો વિકાસ કાર્ય અટવાયું, કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડી ગયો હોવાનું જાણવા મળ્યું। હાલોલ પાલિકા વિસ્તારમાં ચાલુ રોડના કામ અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ રોડનું કામ અધૂરું હોવાથી મોટી હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે સીધા હાલોલ પાલિકા ખાતે ચીફ ઓફિસર પાસે રજૂઆત કરવા ગયા હતા। જોકે ચીફ ઓફિસરે તેમને ચોંકાવનારી વાત કહી હતી કે આ રોડનું કામ હવે પૂરું નહીં થાય, કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડી ગયું છે। આ નિવેદનથી નાગરિકોમાં રોષ ફેલાયો છે। લોકોના સવાલ છે કે જો કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડી જાય તો તેની જવાબદારી કોણ લેશે? ટેક્સના પૈસાથી થતા વિકાસ કાર્યો અધૂરા કેમ રહે તેવા સવાલો ઉદ્ભવવા પામ્યા છે। લોકો માંગ કરી રહ્યા છે કે રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરાવવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાય। કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ। અમે 6 મહિનાથી અહીંયા રોડ તોડેલો છે, અહીં કોઈ બી કાર્યવાહી થતી નહીં। અમે લોકો આવતા જતા હેરાન થઈએ છીએ। કોઈ બી કામ અમારે અર્જન્ટલી જવું હોય તો અમે બહુ હોય કે પરેશાન થઈએ છીએ। અહીં એને કોઈ બી માણસ પડી શકે, મરી શકે, એનું કોણ હે કે જવાબદારી? જાન બી જઈ બી શકે, કોણ એમનું માથે લે? અમે લોકો કાલે પાટેલ આપણે મતલબ પાલિકામાં ગયેલા, ગૌરંગ પટેલ જોડે વાત કરી તો ગૌરંગ પટેલ એમ હે કે કહે છે કે આ તો રોડ નહીં બને, કે એ જે બી કોન્ટ્રાક્ટર હતો એ તો ગયો, તો પછી અમારે કેવી રીતે રહેવાનું હોય? અમે લોકો હેરાન થઈ ગયા છે। કંઈ નથી રહેવાનું ગમતું, પણ હમણાં એકદમ તાત્કાલિક જવાનું કંઈ, એટલે તમે કોઈ બી કાર્યવાહી કરો અને અમારે સહાયતા કરો કે કોઈ બી કારણ અગર કોઈ બી કારણ થઈ ગયું તો પછી આ કોણ કે જવાબદાર લેશે? શું નામ? મારું નામ પુષ્પાબેન, હાલોલમાં રહું છું। આપણે બજારમાં દુકાન છે શ્રી રામદેવ સ્ટોર। અમે લોકો